હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી એવા 100 પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે અને આ વિડિયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, અટીરા શાના માટે જાણીતું છે? જવાબ ઓપ્શન બી, કાપડ સંશોધન માટે. બીજો સવાલ, હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? જવાબ ઓપ્શન એ, સૌરાષ્ટ્ર. ત્રીજો સવાલ, વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ઓપ્શન એ, ઔરંગા. ચોથો સવાલ, ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે? જવાબ ઓપ્શન બી, ગિરનાર. પાંચમો સવાલ, ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? જવાબ ઓપ્શન એ, ગોપનાથ. છઠ્ઠો સવાલ, ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન સી, ધુવારણ. સાતમો સવાલ, ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? જવાબ ઓપ્શન ડી, વૈઠામાં. આઠમો સવાલ, ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ ઓપ્શન બી, અમદાવાદ. નવમો સવાલ, ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે? જવાબ ઓપ્શન એ, પશ્ચિમ. 10મો સવાલ, ગુજરાતનો કયો રાજકીય સાંસ્કૃતિક વિસ્તાર આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે? જવાબ ઓપ્શન સી, નિષાદ. 11મો સવાલ, ગુજરાતમાં કયા શહેરમાં શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉરસ ભરાય છે? જવાબ ઓપ્શન ડી, અમદાવાદમાં. 12મો સવાલ, ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? જવાબ ઓપ્શન બી, મોરબાજ. 13મો સવાલ, ગુજરાતનો કયો દરિયા કિનારો માછીમારો માટે પ્રખ્યાત છે? જવાબ ઓપ્શન સી, વેરાવળ. 14મો સવાલ, ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ ઓપ્શન બી, કાનમ. 15મો સવાલ, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? જવાબ ઓપ્શન સી, આંબો. 16મો સવાલ, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ ઓપ્શન એ, ગોરખનાથ. 17મો સવાલ, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? જવાબ ઓપ્શન બી, સરદાર સરોવર. 18મો સવાલ, ગુજરાતનું કયું સ્થળ હિન્દનું બારું તરીકે જાણીતું હતું? જવાબ ઓપ્શન એ, ખંભાત. 19મો સવાલ, ગુજરાતની સંસ્કારી નગરી કઈ છે? જવાબ ઓપ્શન બી, વડોદરા. 20મો સવાલ, ગુજરાતની સાંસ્કૃતિક નગરી કઈ છે? જવાબ ઓપ્શન ડી, ભાવનગર. 21મો સવાલ, અલંગ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ઓપ્શન બી, ભાવનગર. 12મો સવાલ, આજવા ડેમ કોણે બનાવ્યો હતો? જવાબ ઓપ્શન એ, સયાજી રાવ ગાયકવાડે. 23મો સવાલ, કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગમાં મૂકે છે? જવાબ ઓપ્શન એ, ફ્લેમિંગો. 24મો સવાલ, કચ્છની ઉત્તરાવહીની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? જવાબ ઓપ્શન બી, કચ્છના રણમાં. 25મો સવાલ, કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? જવાબ ઓપ્શન એ, મુન્દ્રા. 26મો સવાલ, કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે? જવાબ ઓપ્શન સી, નખત્રાણા. 27મો સવાલ, કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન ડી, પાંધરો વીજળી પ્રોજેક્ટ. 28મો સવાલ, કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? જવાબ ઓપ્શન એ, નિરુણા. 29મો સવાલ, કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં
પણ મીઠું છે? જવાબ ઓપ્શન બી નારાયણ સરોવર. 30મો સવાલ, કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? જવાબ ઓપ્શન સી ભૂંગા. 31મો સવાલ, કચ્છમાં સમુદ્ર કિનારાની નજીકના મેદાનનો કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન ડી કંઠીના મેદાન. 32મો સવાલ, કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? જવાબ ઓપ્શન બી હાજીપીરનો. 33મો સવાલ, કંડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ ઓપ્શન સી મહી નદી પર. 34મો સવાલ, કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? જવાબ ઓપ્શન બી ફ્લેમિંગો. 35મો સવાલ, કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે? જવાબ ઓપ્શન સી કોપાલીની ખાડી. 36મો સવાલ, કમવાટ મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ ઓપ્શન એ છોટા ઉદયપુરમાં. 37મો સવાલ, ગુજરાતના કયા પર્વતનો આકાર સુતેલા શિવના મુખ જેવો છે? જવાબ ઓપ્શન બી ગિરનાર. 38મો સવાલ, ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે? જવાબ ઓપ્શન એ ભાલિયા ઘઉં. 39મો સવાલ, ગુજરાતના સંઘેડાના લાકડા પરની કારીગરીનું કયું કામ પ્રખ્યાત છે? જવાબ ઓપ્શન બી ખરાદી કામ. 40મો સવાલ, ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? જવાબ ઓપ્શન ડી દીવ પર. 41મો સવાલ, આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે? જવાબ ઓપ્શન બી ગીરની તળેટીમાં. 42મો સવાલ, ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ કલોલમાં. 43મો સવાલ, કયા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે? જવાબ ઓપ્શન એ હીરા ઘસવાના. 44મો સવાલ, રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ ઓપ્શન બી અમદાવાદમાં. 45મો સવાલ, ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો? જવાબ ઓપ્શન એ ભરૂચને. 46મો સવાલ, ગુજરાતના કયા સ્થળે શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે? જવાબ ઓપ્શન સી નલિયામાં. 47મો સવાલ, ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? જવાબ ઓપ્શન ડી અરવલ્લી. 48મો સવાલ, ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? જવાબ ઓપ્શન બી કોલક નદી. 49મો સવાલ, ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્ર શાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? જવાબ ઓપ્શન એ દમણગંગા. 50મો સવાલ, ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુક્ત ગણાય છે? જવાબ ઓપ્શન સી ભાદર. 51મો સવાલ, ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન ડી જામનગરમાં. 52મો સવાલ, ગુજરાતનું કયું બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું? જવાબ ઓપ્શન બી સુરત. 53મો સવાલ, વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? જવાબ ઓપ્શન સી શિક્ષણ સાથે. 54મો સવાલ, ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર કયું છે? જવાબ ઓપ્શન બી પાલીતાણા. 55મો સવાલ, ગુજરાતમાં ઈસબગુલના વેપારીનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? જવાબ ઓપ્શન સી ઊંઝા. 56મો સવાલ, ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? જવાબ ઓપ્શન એ કેવડિયા કોલોનીમાં. 57મો સવાલ, ગુજરાતમાં કયું લોકનૃત્ય
કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? જવાબ ઓપ્શન બી ટિપ્પણીનું નૃત્ય. 58મો સવાલ, ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ વેળાવદરમાં. 59મો સવાલ, ગુજરાતમાં ડાયનોસરના અવશેષ ક્યાં મળ્યા હતા? જવાબ ઓપ્શન બી બાલાસિનોરમાં. 60મો સવાલ, ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ ઓપ્શન ડી ખેડા જિલ્લામાં. 61મો સવાલ, ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે? જવાબ ઓપ્શન બી વાંસદા. 62મો સવાલ, ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે? જવાબ ઓપ્શન એ બાજરીનું. 63મો સવાલ, ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? જવાબ ઓપ્શન એ નૈઋત્ય કોણીય. 64મો સવાલ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન બી દિલ્હીમાં. 65મો સવાલ, ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે? જવાબ ઓપ્શન એ કાળિયારનું. 66મો સવાલ, ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારાની ઊંચાઈ કેટલી છે? જવાબ ઓપ્શન સી 960 મીટર. 67મો સવાલ, ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન ડી સીદીના નામે. 68મો સવાલ, ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? જવાબ ઓપ્શન બી કચ્છ જિલ્લામાં. 69મો સવાલ, ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? જવાબ ઓપ્શન એ મેથણ. 70મો સવાલ, ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન સી મોઢેરામાં. 71મો સવાલ, ગુજરાતમાં સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે? જવાબ ઓપ્શન ડી વઘઈમાં. 72મો સવાલ, ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? જવાબ ઓપ્શન બી વલસાડમાં. 73મો સવાલ, ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન સી સિદ્ધપુરમાં. 74મો સવાલ, જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? જવાબ ઓપ્શન બી પિરોટન. 75મો સવાલ, જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? જવાબ ઓપ્શન સી રણજીત સાગર ડેમ. 76મો સવાલ, ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન એ સલ્ફર. 77મો સવાલ, ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન એ ચાળો. 78મો સવાલ, ચાસ સ્કૂલનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? જવાબ ઓપ્શન એ કાશ્મીરી ચાસ. 79મો સવાલ, જામનગર અને કચ્છના દરિયા કિનારે શેના જંગલો આવેલા છે? જવાબ ઓપ્શન ડી ચેરના. 80મો સવાલ, ચોરવાડાનું વિહાર ધામ કયા જિલ્લામાં છે? જવાબ ઓપ્શન બી જૂનાગઢમાં. 81મો સવાલ, સમુદ્ર કિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? જવાબ ઓપ્શન બી શ્રાવણી પૂનમનું. 82મો સવાલ, શેત્રુંજય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જવાબ ઓપ્શન બી ભાવનગરમાં. 83મો સવાલ, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ રાજકોટમાં. 84મો સવાલ, ટીટા ઘર કયા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે? જવાબ ઓપ્શન બી કાગળના. 85મો સવાલ, વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે?
જવાબ ઓપ્શન એ ભુજમાં. 86મો સવાલ, વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન સી ચરોતરના નામે. 87મો સવાલ, વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે? જવાબ ઓપ્શન ડી કંથકોટકના. 88મો સવાલ, વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? જવાબ ઓપ્શન બી તિથલ. 89મો સવાલ, વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? જવાબ ઓપ્શન એ વિશ્વામિત્રી. 90મો સવાલ, વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ઓપ્શન સી મચ્છુ. 91મો સવાલ, સાતપુડા પર્વતનું ઊંચું શિખર કયું છે? જવાબ ઓપ્શન ડી ધૂપગઢ. 92મો સવાલ, સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ ક્યાં સ્થળે થાય છે? જવાબ ઓપ્શન બી સોમનાથ. 93મો સવાલ, 7 નદીઓના પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે? જવાબ ઓપ્શન સી વૈઠામાં. 94મો સવાલ, સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે? જવાબ ઓપ્શન બી બીજા નંબરનો. 95મો સવાલ, સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે? જવાબ ઓપ્શન સી ડાંગ જિલ્લામાં. 96મો સવાલ, સાપુતારા શબ્દનો અર્થ શું થાય? જવાબ ઓપ્શન એ સાપોનું નિવાસસ્થાન. 97મો સવાલ, સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? જવાબ ઓપ્શન બી ડુમસ. 98મો સવાલ, સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? જવાબ ઓપ્શન એ ત્રિજ્યાકારની. 99મો સવાલ, સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્વનો ભાગ ભજવે છે? જવાબ ઓપ્શન બી મગફળી. 100મો સવાલ, સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? જવાબ ઓપ્શન ડી તાપી નદી પર. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.